राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत है भाई नवा व्लॉग में। तारीख थई गई है 6। आपणे जाई ही आपड़ा धाणानी खरीए। हालो नजर मारी કેટલાક बोरा भराणा है ई अने बधाना मोढा बांधवा है, खीलवा नथी। नवा बोरा है, हाचववा पड़शे भाई। अने आमे थोड़ोक वजन उपाड़वामां फायदो थाय ने। आपणे हाव खीली खीलीने भरीए ने तो पछी उपाड़वामां ताण पड़े। हवेना कोई माणसो एवा रह्या नथी के भाई बहु वजन उपाड़ी शके। हालो जाई जराक बधुं हाचववानी तैयारीओ करी। कालथी वरी लग्નમાં पड़ी जाऊँ ने એટલે પાછું વેરું નહીં આવે તો નીચેનો જે પડથારો છે કાંધાનું ને એ બધો ડૂચો છે ને એનો એક ઢેગલો કરી નાખી અને ઢાંકવાની વ્યવસ્થા કરી નાખી। ભૂંડણા પડીએ તો બધું આપણું વેર વિખેર કરી નાખીએ ને। હમણાં ભાઈ રૂત બહુ ખરાબ છે, ઘારિયાવાળી રૂત છે। ઠાર આવે, ઝાકર આવે, કાતરો થઈ ગયો છે, વાદળા દેખાય છે અને ધાણા કે જીરા કે કાઢવા મજા આવે હું બિલકુલ નથી। એટલી હદે ઘર બેસી જાય છે હમી હાંજમાં જ। અમારે સાંજે કલાકનું કામ હતું ને એ 1.5-2 કલાકે પૂરું થયું। એમ હતું નીકળીએ જ નહીં, પણ તોય ધીમે ધીમે કરીને કાઢી નાખ્યું। પણ કાલે હવે ખબર નહીં થોડોક ઘાર નડ્યો હોય કે કટર ઘાટું હોય। આપણે દર વર્ષે અડધી વાર લાગે એટલું કાઢ્યું ને એમાં લગભગ 10 કલાક 9 કલાક જેવો ટાઈમ લાગ્યો હોય। એની અડધી વારમાં નીકળી જાય એટલી હદે ઘાર છે। થોડું કટર ઘાટું હોય, કદાચ એના લીધે હોય। આમથી અમારે મેન भेजी दीदो है मारा पोपा जी हीरा है रोटली है वघारेल। तमने खाऊं तो खाता मने नहीं खाऊ। आज कौन आववानुं है? आज कौन आववानुं है? तने खबर है आज कोई आवे? आपणे घर मेहमान आवे? तने नथी खबर? ना। आ बाजू हालो भाई, तो आ बाजू आपड़ा जला भाई आवी गया है मने दोरी देवा। दोरी अने कातर देवा। अने आज आपणे घरे कोक मेहमान आववानुं है। नन्ना सा प्यारा सा नन्ना मुन्ना आएगा। भाणो आवे है। हाँ, नीलो भाणो आवे है। बापू तेड़वा गया। मारी आजी नाथी पिटाई थई जवानी है। यार अब तू बोलेगा। अब तू बोलेगा। आज क्या होगा तेरा? पिटाई। पिटाई होगी। कई वांधो नहीं, हालो तार हीरावर न जाऊं। आज अमर भाई जला भाई ने भूख ज नहीं, केम के खेतर में काम करवा जड़तु हो तो अमर जला भाई ने खाना पीना हराम है। क्या है? हराम। हराम है। हालो भाई, तो जो आ बाजू अपनी धाणानी खरी है अने उजरा फड़ाक जेवा बोरा भरी लीधा छे भाई अमे। अने हाँ भाई, आज अमारे भाणुभा आवे है। विडियो में तो नहीं आवे पण बापू गया है तेड़वा। बेन केदीनी आई नहीं आटो देवा। सुरभीन वीरेन ने ये बधा टूंक में चोखंडा वया गया है। नकरता बेन होड़ी पहला आववानी हती पण ई के हवे तमे कोई छोकरा ना होय ने तो ई के भाणा ने मजा ना आवे એટલે કે હવે હોળી પછી તમે બધા આવતા રહ્યો ને તો થોડાક દી ભેગા રહી હગી। એટલે બેન થોડાક દિવસો રોકા હે, આટો દેવા આવે હે। અને અમારે 8-9 તારીખ પછી બધા ફ્રી થાય લગ્નમાંથી। તો આજે કેટલી 6 તારીખ તો થઈ ગઈ છે એટલે હજી 3 દિવસ બધા આડાવરા રહેવાના છે। અને અમારે અહીં બાજુમાં લગ્ન છે એટલે ટૂંકમાં અહીંયા ને અહીંયા તો ઘરે રહે પણ બહારના લગ્ન છે ને એના માટે તો હવે અમારે 2-4 જણાઓને બહાર રહેવું જ પડશે ને ભાઈ। તો હાલો જો આ બાજુ આપણે બોરાનો સટો મારી દીધો છે। બધા બોરા ભરી લીધા છે। મસ્ત મજાનો વજન કરતા જઈ અને બધેમાં એક હરખો વજન કરી અને આપણે બોરાના મોઢા બાંધી દઈ। હાલો ચલો ભાઈ આવી જાઓ। આ બધું કાંધું છે અને આ ખાલી ભૂકી છે। ભૂકીમાં ત્યાં કેવા ગયા હોય દાણા, બહુ નથી ગયા લગભગ। ઓહો હાવ પાણીથી કેમ જાણે ભીંજાડી દીધું હોય બધું એવું થઈ ગયું। ઝાકર આવી, ઠાર આવ્યો ભાઈ। આ નીચેનો પડથારો એ બધો રાખી દીધો હે। જો આમાં હે ને આવી વેરાયટી નીકળે। રાજુભાઈ અટાણમાં વેણું હે। કાકરી પાણા હોય ને એ બહુ નડીએ
બાકી ત્યાં ઢેફલ્યું ત્યાં ધૂળતા આવે એ કંઈ ના નડે. ના દીકરા ઘણી નહીં હો. હવે એને છે ને અમારે મોઢા બાંધતા જવા હે, વજન કરતો જવો હે અને ચીપિયામાં ભરીને ઘેરે પુગાડી દેવું છે. અને ઠારતા જો આવ્યો ભાઈ, હદની બહાર ઠાર આવ્યો. જો આ બોરા ઉપર તમને જોવા મળે છે. આવો ઠાર આવે છે, ભરિયામાં ગરી જાય પછી કામ નીકળે. ગમે એ બોરા ઉપર નજર કરો અને દાણા જોતા કેવા થઈ ગયા. હા, ઉપરના છે ને એમાં તો લાગી ગયો હોય ભેજ. ચલો બધા બોરામાં જોતા અમુક જીવડા હે એ તરી નથી શકતા પાણીમાં. અને આ કારો જીવડો ભૂકામાંથી સીધો ભરિયાવમાં આવ્યો હતો ને ભરિયાવમાંથી સીધો બોરાવમાં આવ્યો હે. જો પાણીમાં તરતા તરતા હેઠા ઉતરે હે. હાવ દધેડા થઈ ગયા હે ભાઈ પાણીના. જોજો આવું પાણી ભર્યું હે ભાઈ બધા બોરાઓમાં. હવે આને અડવામાં અમે ભીંજાઈ જવાના છે. જોતા પાઇટું ભર્યું. હાલો ભાઈ, આપણે ઇલેક્ટ્રિક કાંટો ચાલુ કરી દીધો છે. જલકુડી ઉપતાના ઉપર તારું વજન કરી 20 કિલો 500 ગ્રામ આસપાસ અમારે જલકુનું વજન છે. હાલો ભાઈ, આપણે હવે ભાભાનું વજન કર્યું. મારો તા થઈ ગયો. કેટલો આવે છે જલા? મને કઈ ના ખબર પડે. તને કઈ ખબર ના પડે? 61 400. મારા પપ્પાનું જીરીક વજન કોફા જેવો તો થઈ ગયો છે. 61 400. ક્યાં રાજુ ઉપતા તું? આ હે ભાઈ રાજુભાઈનું વજન. રાજુભાઈનું વજન હે 54 કિલા. રાજુભાઈ ખોખા જેવું થઈ ગયો. રાજુભાઈનું વજન હે નહીં કઈ. વાત છે. આ કોણ 3 મણ ઉપર હતી. હા 3 મણ ઉપર. હા ઉપર હતી ને? ના, હા એ ઉપર હતી. હેઠી ઉતારી 63 કિલો વજન. એવું હોય તો મારખી ગયા કે 72 કિલા કહેતા હતા. એવડું આખો ફેર્યો તો અહીંયાથી. ઠીક. એની હું કંઈક રાહ કાઢી હતી. એક ભરની રાહ કાઢી ભરની કંઈક રાહ કાઢી હતી. હા એક ખબર નથી કે હું કહું ને એમ નાખતો. હા એ મને ખબર હે. એના ટૂંકમાં ભરમાંથી કેટલું નીકળે ને વજન એ જોવું તો. કેટલા કિલો કીધું? 72. નામી થઈ ગયું ભાઈ. હાલો જો મસ્ત મજાના બોરા ભર્યા છે બધા. અને હવે આપણે છે ને આને રજુ જરાક ઠાર ઉડવા દઈ. ત્યાં તો બીજું કંઈક કામ કરી ભૂકીનું. કાકરી વીણવી હોય કાકરી વીણીને ઢેગલો કરી નાખીએ ને. ઓલું બધું એક ઢેગલો કરીને ઢાંકવું જોઈએ ગમે તે. તો કરવાનું શું થાય છે? હા તો એ વીણીને પછી ઢેગલો કરવો છે. બીજું એમાં બેઠા બેઠા જ હોય ને. હાલો ભાઈ, તો આનો કંઈક છે ને ઠાર ઉડી જાય પછી જોઈ હારવાનું. હીરાવી અહીંયા ભરાઈ રહી તું આખો ચા હીરાવી જ લે. હા હા પછી પાછો આવજે. ભાઈ હાલો, અમારે બોરા ઘટી પડે. ઓલું બધું સોખવાણું કરી અને મેન ઢેગલી ઢકાઈ ગઈ છે. અને સોનલ આવ્યા છે ચા લઈને. ખબર મને નથી કેટલા આવ્યા. હું તો ખાલી અટકર કરું. ભાઈ મારો ફોન ચાર્જિંગમાં રહી ગયો છે સવારનો. હા રાજુભાઈ કે વાગતો હતો પછી હવે તને ચિંતા નથી પછી મને એમ થયું કે હવે મારે શું કામ ચિંતા કરવી. ભલે ને વાગે ફોન, ભલે ને વાગે એમ. ચાનો ટાઈમ થઈ ગયો. ફોન હવે હું ઉઠ્યો ને તો એનો ચાર્જિંગમાં રાખ્યો હે. હાલો અટાણા સોનલ ગયા હે પાછા. બોરા ઘટ્યા ને થોડાકથી લેવા લઈને આવે પછી જોઈ કિની મને સંભાળ્યો. અને તમારે ચા પીવો હોય તો હાલો. હાલ રાજુભાઈ, બધા માણસોને બતાવીને આપણે પી. ચા તો બધા પીતા જ હોય એકચ્યુઅલી, પણ આ ખેતરની મજા જ કંઈક અલગ છે.
આવીએ ને હા આવશે ઠીક આવશે બસ બસ ભલે ભૈરી હો ભાઈ 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 હાલો કોઈને ચા પીવી જ નકર હવે એક અહીંથી મેળ નહીં પડે બે હાથોથી ને અમે ચા પીવું જો રાજુભાઈ છલકાઈ ગઈ એ આંગળીથી વયો જાય ધારાવાડી ભાઈ ફાઇનલી મોઢા બંધાઈ ગયા મોઢા બાંધવાના બાકી રહી ગયા છે દોરી ઘટી છે કા રાજુભાઈ હા 50 કિલોની ભરતી કરી છે તો ભાઈ ફાઇનલી મોઢા બાંધી લીધા 10 બોરા રહ્યા છે મોઢા બાંધ્યા વગરના બાકીના બધા 50 કિલોની ભરતીવાળા 300 જેવો છે ને વજન કર્યો બોરાનો 300 ગ્રામ કાઢ્યો છે કંઈક પવનને છે એટલે 300 ગ્રામ વધારે નકર 180 ગ્રામનો બોરો છે ખાલી તો આપણે 50 કિલોની ભરતી અને 75 બોરા થયા કાં રાજુભાઈ હિસાબ કરવાવાળા કરી લેજો ભાઈ અને હજી આપણે કાંધું ને નીચેનો માલ એટલે 7-8 બોરા થઈ જશે હજી એવી આશા છે ભાઈ આજના 3:30 વાગી ગયા છે અને એક ફેરો કરી લીધો છે આપણે બોરા હારવાનું કામ ચાલુ કરી દીધું છે ધાણાના અને રૂમમાં ભરી દેવું છે ભાઈ આપણે વેચવાનું મન જ ના થાય આપણો માલ એમ થાય દહીં કેમ દેવો ભાવ સારા છે પણ બને છે એવું કે ભાઈ ગોંડલ યાર્ડમાં છે ને લગભગ ત્યાં ધાણાની આવક વધારે છે ને એટલે બંધ જ રહીએ છે અને કાં તો આપણે કોઈનું વાહન બાંધ્યું હોય ને ગોંડલ અહીંથી બહુ જાજુ બધું દૂર થાય 150 કિલોમીટર અંદાજે થતું હોય પાકો આઈડિયા નથી પણ હવે ત્યાં કોઈનું વાહન બાંધી જાય 2 દી પડ્યું રહીએ એ કોઈને પોહાય નહીં એટલે આપણે અત્યારે રૂમમાં ભરી દઈ હવે પાછા 2-3 દી લગ્ન છે ને એ બીજું કંઈ કામ થાય એમ છે નહીં એટલે અહીંથી ભરવાનું કામ ચાલુ કરી દીધું છે સાચવી લઈ ખાલી ખેતરમાંથી લેજે રાજુભાઈ એ આડાવરા ગોઠવો હોત ને તો ના લહરે જરાક આડાવરું થાય એટલે બહાર નીકળી જાય બોરો બધા એક way જ ગોઠવી દીધા કાં લઈ આવે તારે આગળ તારા વગરનું તો અમારે ખેતરમાં કંઈ કામ જ ના થાય ને નહીં લો હાંજે આવીએ भैया अँ करे हे बात क्यों पापा कहीं बोलो કાં બોલે અમે બોલવા જેવા હોય ને ભજન કરજો ધાણીમાં ના मम्मी મારે જો આ તાલપતરિયું હારીને બારી નાખવી તીકણે બધું માહે જો આ લબાચો બધો દેખાડ આ બધો કાઢી લઉં ને जो भैया विरन भाई नु जूनु कूलर इना मामा ये इलेक्ट्रिक मनावीने दीधो तो આ ભરાઈ જાય ને પસંદ નાખી એ હું પાડી નથી હું જલા जो भैया आ, સીધી કાઢવાનું છે जो भैया आ बधे निहाल जो तमे
હવે નવરા નથી થઈ શકતા. નવરા ના થઈ શકે ભાઈ. જો ભાઈ આ બધે ની તમે હાલ જ જોઈને કહી શકો આ આમાં જલાને વિડીયો ઉતારવાનો શોખ બહુ આવડતું નથી. કર જો ભાઈ આ હલવો ના જોઈએ, ફોન હલવો જ ના જોઈએ બિલકુલ. હાલ. હા એમ રેડી. હા હા તો ભાઈ આપણે મોહમ સાચવી લઈએ એટલે હે ને વેચવાની ઘડી હા ખામી ના થાય, ઘર ભરાઈ જાય ને. હા તડકા કાલ અમે કાલ કામ ભૂલાઈ ગયું. ઓલે ફેરે અમે રાતના 12 વાગ્યા સુધી હાર્યું હતું અને આજ કદાચ વેલું દી આંખમાં મોર થઈ જાય તો ભલે, બાકી નકર ધાણા કાઢીને વરસના પછી આ જ રીતની ભીડ પડે. ગિરિવારનું કોઈને વેલું ના હોય. જો ભૈયા આ બધાની હાલત જોઈને તમે કહી શકો કે આ તો એક ભિખારી જ છે. આટલા ધાણા છે, આ ભિખારી કેવાના કહેવાય વગદી ના. આ તડકા જેવા આમાં જોવાય ક્યાં મોઢું દેખાય કે નહીં એમ જોવાય. હલગી ગયા ઈ હા, ઈ મોઢા હલગી જાય હો તડકાના. ઈ જલાની વાત સાચી છે હાવ. પણ ધાણા મલક થયા એટલે ભિખારી તો નથી થયા ભાઈ. ભિખારી હું તડકા જેવા કોક કે આ તો ભિખારું જે વિડિયા જોહે એમ કહે કે આ કારા મોહ જેવા થઈ ગયા એમ કે થઈ જાય ભાઈ. મોહમ હાચવવી તો એમ છે. તું એ જો ભણી જ નહીં ને તો તારી હાલતે આવી જ આવશે. ભણવામાં ધ્યાન દેજે મારા દીકરો. નકર જો આ તાર પપ્પા ને ભાભા ને પૂછે મળ્યા ને હા એ મળ્યું. હાલો ભાભાની હાલત થઈ. હાલો ભાઈ હાંજ પડી ગઈ, નાહી ધોઈ લીધું હે, દૂધે ભરી આવ્યો છું, સેવિંગે કરાવી આવ્યો છું. કાલે જાઉં હે સાસરીમાં એટલે તો ધાણા બધા હારી લીધા હે, આપણે સાચવી લીધા હે, મસ્ત રૂમમાં ભરી દીધા છે. હવે જોઈ વેચવાનું પ્લાન કેદી થાય, કેમ કે ક્યાંય વેચવા જવામાં વારો આવે એવું છે નહીં એટલે હમણાં જ હારવી જાય ભાઈ. અને આંખું દુખે છે, કાલે ફૂકડી એકી ને કણા પડ્યા ને એને લીધે થોડીક લાલ ને એવી રહે છે સમજે. હવે બધી લગ્ન કરી લઈ, ફૂલ એન્જોય. ચાલો આજના વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈ, ફરી મળી નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો, રામ રામ.